સુરેશકુમાર પરમારનો નીરવ એમની પાસે કોલ ઇન્ડિયાના 60 કાઉન્ટર છે જે 412 રૂપિયાની એમની ખરીદી છે. હવે એક વર્ષ સુધી અહીંયા કેટલો ટાર્ગેટ આવી શકે? અહીંયા આપણે હોલ્ડ ઓન કરી શકાય આ કાઉન્ટરને? આને હોલ્ડ કરી શકાય. ડિવિડન્ડ પેઇંગ યીલ્ડ પણ સારી છે એની. નીચેમાં અહીંયા સપોર્ટ પણ છે 355 360ના આસપાસ. પોસિબિલિટી છે કે સ્લો એન્ડ સ્ટડી અહીંયાથી રાઇઝ મળી શકે છે અપ ટુ 450-500 લેવલ્સ. વધારે અપસાઇડ દેખાય એવો કાઉન્ટર નથી, બટ યસ ડિવિડન્ડ મેક્સ અપ ફોર ઇટ. સો હોલ્ડ ઓન ટુ ધીસ કાઉન્ટર. નીચેમાં 350 પાસે આવે ત્યાં બીજી એડ કરજો પોઝિશન્સ. તો યસ, અહીંયા હોલ્ડ ઓન કરજો, બન્યા રહેજો. 350નો સ્ટોપ લોસ પણ રાખજો. 350 પર આવે છે તો થોડા એડ પણ કરી લેજો, કારણ કે તમારી 412 રૂપિયાની ખરીદી છે અને પછી 455 રૂપિયાના ટાર્ગેટ માટે તમે અહીંયા ઊભા રહી શકો છો. સ્લો એન્ડ સ્ટડી સ્ટોક છે, પણ અહીંયા ડિવિડન્ડનો પણ એક છે, એટલે અહીંયા તમને ગેઇન વધારે થતાં એવરેજલી દેખાશે. દિલીપ ગોરાસવાનો સવાલ છે. પેરાડેપ ફોસ્ફેટ 160 રૂપિયાની એમની ખરીદી છે અને 590 જેટલા એમની પાસે કાઉન્ટર્સ છે. શું કરવાનું? ચાર્જ કેવા લાગે? આનું ચાર્ટ થોડું નેગેટિવ લાગી રહ્યું છે, તો ઇનકેસ તમારા પાસે હોય તો અહીંયા આને એક્ઝિટ કરવાની રાય રહેશે. એક હેડ એન્ડ શોલ્ડર બ્રેકડાઉન દેખાય છે આ કાઉન્ટરમાં, અને બ્રેકડાઉન આવ્યું છે અરાઉન્ડ 165-170ના આસપાસ. અને આઈ બિલીવ અહીંયાથી જે નીચેનું ટાર્ગેટ છે અરાઉન્ડ 140થી 125ના વચ્ચે સુધી આવી શકે છે. આઈ બિલીવ અહીંયાથી નેગેટિવ બાયસ છે આ સ્ટોક માટે. તો ડુ નોટ બાય એટ કરંટ લેવલ. અગર હોય તો એક્ઝિટ કરી દો. નીચેમાં અરાઉન્ડ 125 પાસે આવે ત્યાં જઈને આપણે નવી બાઇંગનું વિચારવું જોઈએ. તો મે બી અત્યારના બહુ લોસ તમને નથી થઈ રહ્યો દિલીપભાઈ, કારણ કે તમારી 160 રૂપિયામાં ખરીદી છે. મે બી તમે અત્યારના નીકળી જાઓ, પછી 125ની આસપાસ આવે છે, મે બી ત્યારે તમે રી એન્ટ્રીનું વિચારી શકીએ છીએ, અથવા તમે પાછું અમારી સાથે કનેક્ટ થઈ શકો છો. તો અત્યારના તો એક્ઝિટની તમને સલાહ મળતી દેખાઈ રહી છે.